અંકલેશ્વર તાલુકાના સૌથી ચર્ચિત ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે। નાણાકીય ગેરરીતિ અને કાયદાકીય જોગવાઈઓને ઉલ્લંઘન મામલે ભરૂચ ડીડીઓ યોગેશ કાપસે દ્વારા તેમને ફરી એકવાર સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય છે, આ ગેરવ્યવહારના આક્ષેપના પગલે 25 જુલાઈ 2024ના રોજ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા। હાઈકોર્ટ અને સ્ટેના હુકુમ સામે તેઓને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી સ્ટે મૂકવાની માંગ કરી હતી। જ્યાં શરતી આદેશો સાથે તેમને પુનઃ સરપંચ પદનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો। અધિક વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ દાખલ થયેલી અપીલ 19 ઓગસ્ટ 2024ના રોજ આખરી નિર્ણય આવ્યો હતો, જેમાં ડીડીઓના મૂળ બરતરફીના હુકમને કાયમી રાખવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યાં ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીના આદેશને વધાવ્યો હતો। આજ રોજ ગુજરાત રાજ્યની સૌથી મોટી ગણાતી ગડખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 25 વર્ષથી ગડખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ, જે ભ્રષ્ટાચારની સૌથી મોટી ચોર ગણાતી, 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા, એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે। અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે, તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી। ગડખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું, બાકી થોડું પણ ચાલશે નથી।